નમસ્કાર મિત્રો, શુભ એકેડમી વતી હું વિનોદ રાજપૂત આપ સૌનું સ્વાગત કરું છું। જેમ તમે સૌ જાણો છો, આ આપણી જીપીએસસી પેપર સોલ્યુશન પરની વિડીયો સિરીઝ છે, જેની અંદર આપણે હાલ ડિસ્કસ કરી રહ્યા છીએ કે એમસીક્યુ જે સબ્જેક્ટના એ છે થર્મોડાયનેમિક્સ, અને આ આપણો આ સબ્જેક્ટનો સેકન્ડ પાર્ટ છે, જેની અંદર બી આપણે બેઝિક ડિસ્કસ કરવાના છીએ, રાઈટ। આ પેપર સોલ્યુશન સિરીઝમાં આપણે મેઇનલી 10 પેપરને ટાર્ગેટ કર્યા છે, જે 2020થી લઈને 2022 સુધી પૂછાયેલા છે, રાઈટ। તો ચલો શરૂ કરીએ છીએ। બેઝિક ઓફ થર્મોડાયનેમિક્સ માટેનો પાર્ટ 2। ક્વેશ્ચન તમને જે સ્ક્રીન પર દેખાય છે, અકોર્ડિંગ ટુ બોયલ્સ લો વિચ પ્રોપર્ટી ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ। તો દેખો, બોયલ્સ લો છે, ચાર્લ્સ લો છે, રાઈટ, ગેય લ્યુકાસ લો છે, આ 3 લો છે। તો આ 3 લોમાં કઈ પ્રોપર્ટી ક્યારે કોન્સ્ટન્ટ રહે તમને ખ્યાલ હોવો જોઈએ। ફોર એક્ઝામ્પલ, આ જે 3 લોસ છે 1, 2, 3, પહેલો છે બોયલ્સ લો, સેકન્ડ છે ચાર્લ્સ લો એન્ડ ગે લુકાસ લો। હવે આ 3ના ઉપરથી તમને ખ્યાલ હશે તો કે આઈડિયલ ગેસ ઇક્વેશન બનેલું છે। કયું હતું? પીવી ઇક્વલ ટુ એમઆરટી, રાઈટ। હવે એમાં પીની અંદર શું છે? પી છે આપણું પ્રેશર, વી છે વોલ્યુમ, ટી છે ટેમ્પરેચર, એમ છે માસ ઓફ ગેસ અને આર છે ગેસ કોન્સ્ટન્ટ, રાઈટ। તો આના બેઝ ઉપર છે, તો આના ઉપરથી આપણે 3 પ્રોપર્ટી પકડી રાખવાની, આ બેને હાલ ભૂલી જવાની। કઈ બેને ભૂલી જવાની? એમ અને આરના। તો કંઈક આવું થાય છે કે ઇક્વેશનમાં પી અને વી એક બાજુ અને ટી બીજી બાજુ તારવાનું, બરાબર। તો દેખો, બોયલ્સ લો છે, બોયલ્સ લો એમ કહે છે કે ગેસ માટેનું જો ટેમ્પરેચર, એબ્સોલ્યુટ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવામાં આવે તો પ્રેશર જે ગેસનું હશે, પરફેક્ટ ગેસનું, એ વોલ્યુમને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે, બરાબર। તો કેવું થયું જુઓ, અહીંયા ઇક્વલ ટુનું આ સાઇન હતું જે, એમાં ટીને કોન્સ્ટન્ટ રાખીએ, ટીને શું કરીએ? કોન્સ્ટન્ટ કરી દઈએ, તો પીવી કેવા થઈ ગયા? કોન્સ્ટન્ટ। તો પી પ્રોપોર્શનલ શું થઈ ગયું? પી ઇન્વર્સલી પ્રોપોર્શનલ વી થઈ ગયું, અને ત્યારે કઈ પ્રોપર્ટી આવી? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ। તો આ બોયલ્સ લો થયો। તો બોયલ્સ લોમાં શું થાય? પી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વી, અને સાથે શું યાદ રાખવાનું બીજું? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહ્યું, બરાબર। હવે ચાર્લ્સ લોમાં, તો ચાર્લ્સ લોમાં એમણે શું કર્યું? અહીંયા આગળથી પ્રેશરને કોન્સ્ટન્ટ રાખ્યું, બરાબર। તો ચાર્લ્સ લો એવો બન્યો, પ્રેશરને કોન્સ્ટન્ટ રાખે તો વી અને ટી સામે આવ્યા, તો પ્રોપોર્શનલ થયા। તો આ લોમાં એવું થયું કે વી પ્રોપોર્શનલ ટી થયું, બરાબર। ટી એટલે એબ્સોલ્યુટ ટેમ્પરેચર, વી એટલે વોલ્યુમ ઓફ ગેસ। પણ ક્યારે? કે જ્યારે પ્રેશરને કોન્સ્ટન્ટ રાખવામાં આવે ત્યારે। તો વોલ્યુમ બદલવામાં આવે તો ટેમ્પરેચર બી પ્રોપોર્શનલી બદલાશે, રાઈટ, પણ પ્રેશર કોન્સ્ટન્ટ। હવે ગેસ લુકાસ લોમાં ત્રીજી પ્રોપર્ટી રહી, એને કોન્સ્ટન્ટ રાખી દીધી, વોલ્યુમ કોન્સ્ટન્ટ। તો બની આવું, પી અને ટી સામે બચ્યા આપણા, તો પી પ્રોપોર્શનલ ટુ ટી થઈ ગયું, બરાબર। તો આ 4 તમારે યાદ રાખવાના છે, ઘણા અગત્યના છે, લગભગ કોઈને કોઈ એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન હોય છે, નહીં તો પીવી ઇક્વલ ટુ એમઆરટી આઈડિયલ ગેસ ઇક્વેશન, આ 3 લો આઈડિયલ ગેસને લાગુ પડે છે, રિયલ ગેસ માટે તો વાન ડર વાલ્સ ઇક્વેશન છે, બરાબર। તો ચલો, આપણા ક્વેશ્ચનમાં શું થયું જુઓ જરા। આપણા ક્વેશ્ચનમાં શું હતું? બોયલ્સ લો, કઈ પ્રોપર્ટી કોન્સ્ટન્ટ રહે? તો બોયલ્સ લોમાં દેખો કઈ પ્રોપર્ટી કોન્સ્ટન્ટ રહે? ટેમ્પરેચર, રાઈટ। તો આપણો જવાબ આવશે ટેમ્પરેચર, ઓપ્શન બી, રાઈટ। સેકન્ડ ક્વેશ્ચન જુઓ, સેકન્ડ ક્વેશ્ચન બી એવો જ છે, બોયલ્સ લોને રિલેટેડ જ છે। કઈ રીતે ખબર પડે? તો દેખો, શું કોન્સ્ટન્ટ રાખ્યું? ટેમ્પરેચર। દેખો, અકોર્ડિંગ ટુ ખાલી જગ્યા એબ્સોલ્યુટ પ્રેશર ઓફ ગિવન માસ ઓફ પરફેક્ટ ગેસ વેરાઇઝ ઇન્વર્સલી ટુ ઇટ્સ વોલ્યુમ। શું કહ્યું છે?
પી ઇન્વર્સલી વેરાઇઝ ટુ ઇટ્સ વોલ્યુમ જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય. અને આ કયો નિયમ હતો? બોયલ્સ લો હતો, રાઈટ. તો ઓપ્શન સી અહીંયા સાચો આવશે. ક્લિયર? બરાબર. ગેજ લુકાસ લોમાં કઈ પ્રોપર્ટી કોન્સ્ટન્ટ આવે? વી કોન્સ્ટન્ટ આવે. આના અંદર કઈ પ્રોપર્ટી કોન્સ્ટન્ટ આવે? ચાર્લ્સ લોમાં પી કોન્સ્ટન્ટ આવે, રાઈટ. કુલમ્સ લો તો આપણા માટે નથી, એ તો ચાર્જ માટેનો છે, ઇલેક્ટ્રિકલ માટેનો. ક્વેશ્ચન નંબર 3. વિચ ઓફ ધ ફોલોવિંગ લો ઇઝ એપ્લિકેબલ ફોર બિહેવિયર ઓફ પરફેક્ટ ગેસ? બરાબર. તો પરફેક્ટ ગેસ માટે કયો નિયમ છે? તો આપણે હમણાં જ કીધું 4 3 3 નિયમ પરફેક્ટ ગેસ માટેના હતા. તો એમાંથી કયો નિયમ અહીંયા લાગુ પડે છે? દેખો તો ગેજ લુકાસ લો યસ પરફેક્ટ માટે છે. કિર્ચોફ લો શેના માટે છે? તો કિર્ચોફ લો ઇલેક્ટ્રિકલમાં બી હતો અને થર્મલમાં જોઈએ આપણે થર્મોડાયનેમિક્સમાં તો એ રેડિયેશન માટે છે. બરાબર. રેડિયેશન આવશે એના માટે છે. કુલમ્સ લો આપણે કહ્યું એમ ઇલેક્ટ્રિકલ ચાર્જ માટેનો છે. હુક્સ લો પ્રોપોર્શનાલિટી સ્ટ્રેન અને સ્ટ્રેસ માટેની પ્રોપોર્શનાલિટી બતાવે છે. બરાબર. સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાં. બરાબર. તો આપણો સાચો જવાબ કયો આવે? પરફેક્ટ ગેસ માટે કયો છે? ગેજ લુકાસ લો ફોર પરફેક્ટ ગેસ. ઓપ્શન એ સાચો બનશે, રાઈટ. ક્વેશ્ચન નંબર 4 પર આવીએ. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર એક્ઝિસ્ટ. એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર ક્યારે હોય? સી લેવલ પર હોય? ના. -273 કેલ્વિન? ના, કેમ કે 0 કેલ્વિનથી નીચે ટેમ્પરેચર પોસિબલ નથી બનતું, રાઈટ. વેક્યુમ કન્ડિશન ખરી, પણ વેક્યુમ કન્ડિશન એટલે શું જરા સમજો કે પી એટમોસ્ફિયરિક જે છે 1.01 બાર. તો 1.01 બારની નીચે જે બી પ્રેશર હોય એ વેક્યુમ કહેવાય. બરાબર. જ્યારે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર જે છે એ કોને કહેવાય? એ પરફેક્ટ વેક્યુમને કહેવાય. બરાબર. એટલે વેક્યુમ કન્ડિશન બી નહીં કહીએ, પરફેક્ટ વેક્યુમ માટે હોય. એટલે અહીંયા ઓપ્શન ડી આવે. બરાબર. અહીંયા આગળ કાં તો 273 કેલ્વિન જોઈએ, આ 273 ડિગ્રી સેલ્સિયસ જોઈએ, અથવા તો 0 કેલ્વિન જોઈએ. એટલે આ વિકલ્પ બી ના આવે. સી લેવલ તો ના જ આવે, કેમ કે સી લેવલ પર પ્રેશર કેટલું થઈ જાય? સ્ટાન્ડર્ડ 1.01 બાર. વેક્યુમ કન્ડિશન પરફેક્ટ વેક્યુમ પર હોય એટલે આ બી ઓપ્શન ના બને. તો ઓપ્શન ડી સાચો બને, રાઈટ. હવે એબ્સોલ્યુટ ઝીરો કન્ડિશન છે શું જરા વિચારો. તો અહીંયા કહ્યું એમ આપણે એક પ્રોપોર્શનાલિટી જળવાય છે. પીવી ઇક્વલ ટુ એનઆરટીમાં પીવી અને સામે ટી હતા, રાઈટ. તો જેમ જેમ ટેમ્પરેચર ઘટાડતા જઈએ કોઈ પણ ગેસનું, એમ એનું પ્રેશર ઘટતું જાય. સાથે જો વોલ્યુમ કોન્સ્ટન્ટ ના રાખીએ તો વોલ્યુમ બી ઘટતું જાય. તો દેખો કોઈ કન્ડિશન પર આટલું હતું ટેમ્પરેચર, એને રિલેટેડ પ્રેશર, ટેમ્પરેચર હજી ઘટાડ્યું, ટેમ્પરેચર ઘટ્યું. તો ટેમ્પરેચર ઘટાડતા અહીંયા સુધી પહોંચ્યા. ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ પર લઈ ગયા આપણા. કેટલા પર લઈ ગયા? 0 ડિગ્રી સેલ્સિયસ પર. ત્યારે પ્રેશર આટલું છે. જો હજી ઘટાડતા જઈએ તો આ લાઈન આપણી ક્યાં પહોંચે? દેખો -273 પર. જો આ લિનિયર ફોલો કરે તો આઈડિયલ ગેસ માટે જ લિનિયર ફોલો કરશે, રાઈટ. તો એ કેસમાં ધીરે ધીરે આનું પ્રેશર કેટલું થઈ ગયું એક્ઝેક્ટલી? અહીંયા આગળ દેખો પ્રેશર ઘટતું ગયું. કેટલી વેલ્યુ થઈ ગઈ? 0, રાઈટ. અને ત્યારે વેલ્યુ કેટલી આવી ટેમ્પરેચરની? તો દેખો અહીંયા બતાવી છે -273 ડિગ્રી સેલ્સિયસ. એટલે જે જગ્યાએ પ્રેશર 0 થઈ જાય અને વોલ્યુમ બી આપણે કોન્સ્ટન્ટ નહીં રાખ્યું તો વોલ્યુમ બી સાથે ડિક્રીઝ થાય છે. એટલે કોઈ માસ પ્રેઝન્ટ રહેતું વોલ્યુમ પ્રેઝન્ટ રહેતું નથી. વોલ્યુમ બી 0 થઈ જાય છે, પ્રેશર બી 0 થઈ જાય છે. અને કયા ટેમ્પરેચર પર બને છે? -273 ડિગ્રી સેલ્સિયસ. અને આ હોય છે 0 કેલ્વિન, જેને આપણે કયું કહીએ છીએ? જે ટેમ્પરેચરને કયું કહીએ છીએ? એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. બરાબર. તો એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર પર એવું થાય કે પ્રેશર અને વોલ્યુમ બંને 0 થઈ જાય. જે અહીંયા ઓપ્શન ના હોવાથી આપણે કયો ઓપ્શન સિલેક્ટ કર્યો? ડી. તો ક્વેશ્ચન 5 બી આના બેઝ જ છે. અ ટેમ્પરેચર
એટ વિચ વોલ્યુમ ઓફ ધ ગેસ બીકમ્સ 0. બરાબર, તો હમણાં જ જોયું આપણે કયો ઓપ્શન આવશે, એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર. પ્રેશર બી 0 થઈ જાય, વોલ્યુમ બી 0 થઈ જાય. એબ્સોલ્યુટ ટેમ્પરેચર નહીં હો, ભૂલથી આ વચ્ચે 0 હોવું જોઈએ, યાદ રાખજો. 0 વોલ્યુમ ટેમ્પરેચર ના, આવું બી કોઈ ટર્મ નથી. નન ઓફ અબોવ આ બી ના આવે. ઓપ્શન એ આવશે આપણો સાચો વિકલ્પ. ક્વેશ્ચન નંબર 6. એન આઈડિયલ ગેસ at 27 degrees Celsius heated at constant pressure till its volume becomes 3 times. What would be then the temperature of gas? બરાબર, તમને શું કહ્યું છે? ઇનિશિયલ કન્ડિશન આપી છે. ઇનિશિયલ કન્ડિશન કેવી આપી છે જુઓ જરા. ઇનિશિયલ કન્ડિશનમાં ટેમ્પરેચર આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે કેલ્વિનમાં કરો તો 273 પ્લસ 27 કરી દો એટલે થાય 300 કેલ્વિન. બરાબર. વોલ્યુમ V1 અને V2 આપ્યું છે, પણ કઈ રીતે આપ્યું છે? V2 છે 3 ટાઈમ્સ થઈ જાય હીટેડ કરીએ તો. બરાબર, એટલે V1 બરાબર સમથિંગ વેલ્યુ લઈએ V, તો V2 કેટલું થઈ જશે? 3 ટાઈમ્સ ઓફ V. બરાબર. અને આ પ્રોસેસ કઈ રીતે થાય છે? કોન્સ્ટન્ટ પ્રેશર પર, એટલે P1 = P2. હવે કોન્સ્ટન્ટ પ્રેશર પર પ્રોસેસ થાય PV RT, બરાબર ને, M1 લઈ લઈએ, યુનિટ લઈ લઈએ, રાઈટ. તો હવે જુઓ અહીંયા આગળ શું બનશે રિલેશન? V પ્રોપોર્શનલ ટુ P બને, રાઈટ, કેમ કે P કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ, રાઈટ. તો P કોન્સ્ટન્ટ થઈ ગયું. કયો નિયમ બન્યો? ચાર્લ્સ લો, રાઈટ. તો V પ્રોપોર્શનલ ટુ T કરીએ તો V1/V2 = T1/T2. યસ, સિમ્પલ છે. આની અંદર મૂકવાનું છે આપણે. તો V1 બરાબર મૂકીએ V, V2 બરાબર મૂકીએ 3V, T1 બરાબર મૂકીએ 300. તો V2 આપણને કેટલા મળે? સોરી, V2 નહીં, T2 આપણને કેટલા મળે? તો T2ની વેલ્યુ માટે 3 ટાઈમ્સ ઓફ T1, બરાબર ને, તો થશે 900. પણ 900 શું છે? કેલ્વિન. તો એને સેલ્સિયસમાં કન્વર્ટ કરીએ તો 900 - 273 કરો તો તમને મળે 627 કેલ્વિન, રાઈટ. આ આપણો આન્સર થયો. આટલું ફાઇનલ થાય તો શું આવશે? ઓપ્શન બી. બરાબર. સિમ્પલ ક્વેશ્ચન છે, પણ આવા સિમ્પલ ક્વેશ્ચન બી એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. ખાલી આ જ ક્વેશ્ચન તમને કહું ને, આ એક્ઝામમાં ભલે અહીંયા દેખાય તમને ટાઇટલ, પણ 5 થી 6 વાર આ ક્વેશ્ચન બેઠો પૂછાઈ ગયો છે, રકમના ચેન્જ વગર બી. અને ઓરિજિનલી ક્વેશ્ચન છે ગેટમાંથી, રાઈટ. તો આઈડિયલ ગેસ ઇક્વેશનનો ક્વેશ્ચન હોવાની પૂરી પોસિબિલિટી છે. 3 ઇક્વેશન, બેઝિક અને આઈડિયલ ગેસ ઇક્વેશનમાંથી બી. ક્વેશ્ચન નંબર 7. સ્પેસિફિક હીટ રેશિયો ઓફ એર એટ 300 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે સ્પેસિફિક હીટ ઓફ એરની સ્પેસિફિક હીટ બે છે, CP છે અને CV છે. CPની વેલ્યુ એર માટે ગણીએ છીએ આપણે 1.00 kJ/kg કેલ્વિન, અને CVની વેલ્યુ જે આપણને મળેલી છે 0.718 kJ/kg કેલ્વિન, રાઈટ. આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે. કોઈ વખતે ના આપેલી હોય તો બી તમને આટલી વેલ્યુ તો ખબર જ હોવી જોઈએ. ખાસ કરીને એરનો CP 1 થાય, બરાબર. હવે અહીંયા શું કીધું છે? આપણને કીધું છે કે સ્પેસિફિક હીટનો રેશિયો. તો CP/CV જે છે વેલ્યુ એ મળે છે આપણને. જો આ રેશિયો લો તમે તો આ મળે 1.3928 જેવી વેલ્યુ, જેને આપણે જનરલી 1.4 લેતા હોઈએ છીએ. અને આને જ આપણે કહીએ છીએ આનો એડિયાબેટિક ઇન્ડેક્સ. શું કહીએ છીએ આને આપણે? એડિયાબેટિક ઇન્ડેક્સ. તો આ વેલ્યુ કેટલી મળે? આ વેલ્યુ બી યાદ રાખવાની. આ તો મેં તમને બતાવ્યું કે ક્યાંથી આ વેલ્યુ આવી, પણ આ વેલ્યુ બી તમારે યાદ રાખવાની. એર માટેનો એડિયાબેટિક ઇન્ડેક્સ ગામા કેટલો થાય? 1.4, બરાબર. હવે આ જ રીતે યાદ રાખજો, આ કેસમાં બી યાદ રાખજો, CP હંમેશા ગ્રેટર દેન CV હોય. આગળ ક્વેશ્ચન આવશે એટલે હું તમને કહી દઉં. આ બી ઇમ્પોર્ટન્ટ છે.
સીપી હંમેશા ગ્રેટર દેન સીવી હોય. સાથે સીપી અને સીવીનો જો ડિફરન્સ લેવામાં આવે તો એ આપણને મળે છે ગેસ કોન્સ્ટન્ટ આર. શું મળે છે? ગેસ કોન્સ્ટન્ટ આર. અને અહીંયા એર માટે આ વેલ્યુ લઈએ આપણે, આ બેનો ડિફરન્સ લઈએ આપણે વેલ્યુ પરથી, તો આપણને મળે છે 0.2816, એટલે જનરલી 282 બી લખતા હોય છે, કિલોજૂલ પર કેજી કેલ્વિન, રાઈટ. સ્પેસિફિક ગેસ કોન્સ્ટન્ટ છે, આ સ્પેસિફિક ગેસ કોન્સ્ટન્ટ છે એર માટેનો, બરાબર. આ જ રીતે યુનિવર ગેસ કોન્સ્ટન્ટ બી આવે છે. જે વેલ્યુ લઈએ આપણે તો થાય 8.314 કિલોજૂલ પર મોલ કેલ્વિન. આર કઈ રીતે બને છે? તો આર બને છે યુનિવર્સલ આર સ્પેસિફિક ઇન્ટુ મોલિક્યુલર વેઇટ, બરાબર. કોન્સેપ્ટ યાદ રાખજો, પૂછાય એવો છે. આના અંદરથી લગભગ અત્યાર સુધી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. કોઈને કોઈ પેપરમાં આટલા બેઝિકમાંથી કોઈ ક્વેશ્ચન હોય ન હોય, રાઈટ. જો આગળ આવશે ક્વેશ્ચન નંબર 8. સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઇઝ ખાલી જગ્યા ધેટ ઓફ કોન્સ્ટન્ટ પ્રેશર. સ્પેસિફિક હીટ સીપી અને સીવીનું રિલેશન પૂછ્યું છે. હમણાં જ કીધું મેં, સીપીની વેલ્યુ કેટલી હોય 1, સીવીની વેલ્યુ કેટલી હતી 0.718, બરાબર. યુનિટ છે પણ હું અહીંયા લખતો નથી. તો સીવી હંમેશા કેવું હોય? સીપી કરતાં નાનું હોય. બીજી રીતે કહીએ તો સીપી હંમેશા કેવું હોય? સીવી કરતાં મોટું હોય, રાઈટ. તો અહીંયા આપણા માટે જવાબ શું બનશે? ક્વેશ્ચન નંબર 8માં લેસ દેન આવશે, રાઈટ. તો લેસ દેન ઓપ્શન ક્યાં છે આપણો? સીમાં, રાઈટ. તો આન્સર સી આપણો સાચો વિકલ્પ બનશે. સિમ્પલ છે. ધ રેશિયો ઓફ સ્પેસિફિક હીટ ઓફ ગેસ કોન્સ્ટન્ટ ઓફ ગેસ એટ અ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ કોન્સ્ટન્ટ વોલ્યુમ, બરાબર. શું એ વેલ્યુની કેવી શું હશે? જો જરા ધ્યાનથી. વેરાઇઝ વિથ ટેમ્પરેચર, વેરાઇઝ વિથ પ્રેશર, ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, નન ઓફ અબોવ. તો દેખો, સીપી અને સીવીની વેલ્યુ પ્રેશર અને ટેમ્પરેચર સાથે બદલાય છે, પણ જો એમનો રેશિયો લેવામાં આવે તો એ કોન્સ્ટન્ટ રહેશે, રાઈટ. આઈડિયલ ગેસ માટે તો આપણે જનરલી કહીએ કે આઈડિયલ ગેસ માટે આની વેલ્યુ ચેન્જ નહીં થતી. એટલે તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ સ્પેસિફાય ના કર્યું હોય તો તમારે આઈડિયલ ઇક્વેશનની જ વાત થતી હોય, અને એ કેસમાં આ વેલ્યુ કેવી લેવાની? તમારે કોન્સ્ટન્ટ લેવાની. તો અહીંયા ઓપ્શન શું આવશે? સી. ક્વેશ્ચન નંબર 10. ધ ગેસ કોન્સ્ટન્ટ આર ઇઝ ઇક્વલ ટુ, આર શેનાથી બન્યો? તો યાદ કરો, હમણાં જ આગળ કીધું, આર છે બે સ્પેસિફિક હીટના ડિફરન્સથી. તો શું આવશે અહીંયા? એવો ઓપ્શન કયો છે? દેખો, સમ ઓફ સ્પેસિફિક હીટ ના, ડિફરન્સ ઓફ ટુ સ્પેસિફિક હીટ યસ, પ્રોડક્ટ ના આવે, રેશિયો બી ના આવે. તો અહીંયા આગળ સાચો વિકલ્પ કયો બનશે? ઓપ્શન બી. સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 11. ધી પ્રોસેસ in which the substance neither receives nor gives out heat to its surrounding during the expansion or contraction process is known as. તો જે પ્રોસેસમાં હીટ ઇન્ટરેક્શન ના થતું હોય એ પ્રોસેસને કઈ કહેવાય? એ પ્રોસેસને કહેવાય એડિયાબેટિક. એડિયાબેટિક. તો ઓપ્શન ડી આવશે. આઇસોથર્મલ કોને કહેવાય? તો જે પ્રોસેસની અંદર ટેમ્પરેચર બદલાતું ના હોય. બીજી રીતે કહીએ તો ડેલ્ટા ટી કેવો રહે? 1 2, કોઈ બી પ્રોસેસ હોય તેના માટે 0. આઇસેન્ટ્રોપિક કોને કહેવાય? તો જેના અંદર ચેન્જ કેવો રહે? 0, બરાબર. એટલે S1 = S2 કહી શકો તમે, અથવા તો S કેવો રહે? કોન્સ્ટન્ટ. પોલિટ્રોપિક કેવી છે? રિયલ પ્રોસેસ છે જેમાં એનની વેલ્યુ ગામા સિવાયની હોય, અને એડિયાબેટિક કોને કહીશું? એડિયાબેટિકમાં ક્યુ ઇન્ટરેક્શન થશે નહીં, બરાબર. અને જો એ રિવર્સિબલ હશે તો એ આઇસેન્ટ્રોપિક થાય, પણ અહીંયા સ્પેસિફાય નહીં કર્યું, ખાલી રિવર્સિબલ કીધું છે. એટલે આપણે ખાલી હીટ ઇન્ટરેક્શન નહીં અલાઉડ એવું કીધું, એટલે એડિયાબેટિક અને આઇસેન્ટ્રોપિક સેમ નહીં થાય, રાઈટ. તો ક્વેશ્ચન ડી. પણ રિવર્સિબલ એડિયાબેટિક કીધું હોય તો આઇસેન્ટ્રોપિક બની શકે છે. ક્વેશ્ચન નંબર 12. એન આઇસેન્ટ્રોપિક પ્રોસેસ ઇઝ ઓલવેઝ. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એટલે શું કીધું?
ડેલ્ટા એસ ઇક્વલ ટુ 0. હવે ડેલ્ટા એસનું ઇક્વેશન શું છે જરા વિચારજો. ડેલ્ટા એસ કોઈ બી પ્રોસેસ માટે આ રીતે લખાય, એસ જનરેશન પ્લસ એસ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે શું એ બી હું તમને કહું. આ કોઈ પ્રોસેસ થતી હોય 1 થી 2, ધારો કે ડેલ્ટા S12, તો S12માં હીટ જનરેટ થઈ, એન્ટ્રોપી જનરેટ થઈ કે નહીં એ કઈ રીતે નક્કી થાય? તો પ્રોસેસ રિવર્સિબલ છે કે ઇરિવર્સિબલ, બરાબર. જનરેશનમાં જો પ્રોસેસ ઇરિવર્સિબલ હોય તો એસ જનરેશન કેવો આવશે? ગ્રેટર દેન 0. અને પ્રોસેસ જો રિવર્સિબલ હોય તો એસ જનરેશન કેવો આવશે? 0, બરાબર. તો આની વેલ્યુ કઈ પોસિબલ છે? એસ જનરેશન ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, બરાબર. હવે એસ ઇન્ટરેક્શન. એસ ઇન્ટરેક્શન શું છે? એસ ઇન્ટરેક્શન કોઈ બી પ્રોસેસ દરમિયાન થતા હીટ ઇન્ટરેક્શનને રિલેટેડ છે. અને આ ટેમ્પરેચર કયું હોય? તો ઇન્ટરેક્શન વખતેનું ટેમ્પરેચર. તો ક્યુ કેવું છે? સિસ્ટમમાંથી બહાર જતી હોય તો નેગેટિવ હોય, સિસ્ટમના અંદર આવતી હોય તો પોઝિટિવ હોય, અને હીટ ઇન્ટરેક્શન ના થતું હોય તો 0 હોય. હીટ ઇન્ટરેક્શન ના થતું હોય એને શું કહીશું આપણે? એડિયાબેટિક, બરાબર. પ્લસ ક્યારે હશે? હીટ ઇન ટુ સિસ્ટમ અને હીટ આઉટ ફ્રોમ ધી સિસ્ટમ. તો અહીંયા કેટલી પોસિબિલિટી થઈ? પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે અને 0 હોઈ શકે. હવે વિચારો આપણો ઓપ્શન અહીંયા કયા કયા છે? ઇરિવર્સિબલ અને એડિયાબેટિક. ઇરિવર્સિબલ હોય તો જ પોઝિટિવ થઈ જશે, બરાબર, તો આઇસેન્ટ્રોપિક ના કહેવાય. 0 ક્યારે થાય? આ બી 0 હોય અને આ બી 0 હોય, રાઈટ. તો જુઓ, આ 0 એટલે કયું કહીશું આપણે? રિવર્સિબલ. અને આ 0 એટલે કયું કહીશું? એડિયાબેટિક, રાઈટ. તો દેખો ઓપ્શન કયો છે? રિવર્સિબલ અને એડિયાબેટિક, ઓપ્શન બી, બરાબર. આ રીતે કોન્સેપ્ચ્યુઅલ યાદ રાખો તો કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય. ઇમ્પોર્ટન્ટ છે આ ઘણું ટોપિક. આમાંથી બી ઘણીવાર ક્વેશ્ચન આવેલો છે, રાઈટ, એટલે સમજી લેજો. ક્વેશ્ચન નંબર 13. ધ વર્ક ડન ઇન કોમ્પ્રેશન ઇઝ મેક્સિમમ ઇફ ધ પ્રોસેસ ઇઝ, બરાબર. વર્ક ડન ઇન કોમ્પ્રેશન, પ્રોસેસ કોમ્પ્રેશનમાં શું થાય? વોલ્યુમ ઓછું થાય, બરાબર. યાદ રાખજો, વોલ્યુમ રિડ્યુસ થાય એને કોમ્પ્રેશન કહીએ આપણે. પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ હોય આપણા પાસે, ફોર એક્ઝામ્પલ, જસ્ટ અ મિનિટ. માન લો કે પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ હોય આપણી પાસે, બરાબર. આ છે તમારું સિલિન્ડર. એના અંદર આ પિસ્ટન લગાવેલું છે આપણે. તો આની અંદર કોઈ ગેસ છે અહીંયા, એનું વોલ્યુમ છે V1, અને એને કોમ્પ્રેસ કર્યા પછીને પિસ્ટન અહીંયા સુધી આવે છે તો એનું વોલ્યુમ થાય છે V2, રાઈટ. અંદર કોઈ ભરેલો છે ગેસ, બરાબર. તો કહેવાની વાત આ છે. તો એ વખતે અલગ અલગ પ્રોસેસથી આપણે આ પ્રોસેસ કરી શકીએ છીએ. આઇસોથર્મલ, PV⁻1.2 કોન્સ્ટન્ટ, એડિયાબેટિક અને PV⁻1.5. તો મેક્સિમમ વર્ક શેમાં આપવું પડે એ સમજવાનું છે, બરાબર. તો જુઓ, અહીંયા આગળ મેં એક ગ્રાફ બતાવ્યો છે તમને. કયો ગ્રાફ છે? પીવી ડાયાગ્રામ છે. કયો છે? પીવી ડાયાગ્રામ. પીવી ડાયાગ્રામ ઉપર તમને ખબર છે કે વર્ટિકલ લાઇન તો કઈ હશે? વર્ટિકલ લાઇન હશે, કઈ હશે? વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઇન. તો વર્ટિકલ લાઇન શું બતાવે? વર્ટિકલ લાઇન બતાવે કોન્સ્ટન્ટ વોલ્યુમ, બરાબર ને. અને જો હોરિઝોન્ટલ લાઇન આમ જતી હોય તો એ શું બતાવે? કોન્સ્ટન્ટ પ્રેશર. એના ઉપર પ્રેશરની વેલ્યુ કોન્સ્ટન્ટ મળે, રાઈટ. તો અહીંયા સમજો, આ સિવાય બી બીજી બે લાઇન્સ જે તમને દેખાય એ કઈ હોય? આઇસેન્ટ્રોપિક લાઇન્સ અને આઇસોથર્મલ લાઇન્સ. તો આ બે લાઇનો મેં તમને બતાવી છે. રેડ કલરની લાઇન જે છે એ કઈ છે? આઇસોથર્મલ લાઇન.
અને આઇસેન્ટ્રોપિક લાઇન કઈ છે તો એ છે બ્લુ કલરની લાઇન્સ. આ એનું રિલેશન મેં તમને બતાવ્યું. બરાબર, તમને એક ક્વિક રીતે યાદ કરાવવું હોય તો હું તમને બતાવી દઉં, જેથી તમને યાદ આવી જશે કે આ લાઇન્સ આ રીતે હતી. બરાબર છે. બરાબર, તો સમજો તમે કાર્નોટ સાયકલ જોઈ હશે. બરાબર, તો કાર્નોટ સાયકલ બતાવી હતી એના અંદર દેખો આ એક પ્રોસેસ હતી. કઈ હતી એ? 1 થી 2 આઇસોથર્મલ હીટ એડિશન. બરાબર, આઇસોથર્મલ લાઇન રેડ. પછી જે હતી એડિયાબેટિક એક્સપાન્શન. શું નામ હતું? 2 to 3. બરાબર, 3 to 4 ફરી પ્રોસેસ હતી આઇસોથર્મલ હીટ રિજેક્શન. પછી 4 to 1 પાછી પ્રોસેસ હતી. કઈ હતી? એડિયાબેટિક કોમ્પ્રેશન. તો આ રીતે 4 લાઇનોનું એકબીજા સાથે સ્લોપ છે. હવે દેખો આ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કેમ કે આના પરથી જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આમના વચ્ચે આપણે જોઈ શકીએ છીએ. તો જુઓ, અહીંયા આગળ હું આ બે લાઇનને લઉં છું. કઈ બે લાઇનને લઉં છું? ધ્યાનથી જોજો. એક એરે લાઇન અને બીજી એરે લાઇન. બરાબર, બીજા ડાયાગ્રામ પર. તો જુઓ, તમને ખ્યાલ આવી જશે કે આનું રિલેશન કઈ રીતે બન્યું. હું પ્રૂવ કરીને બતાવું તમને કે કઈ રીતે આ થાય છે. તો દેખો, કોમ્પ્રેશન છે. અહીંયા શું હતું? વોલ્યુમ હતું. અહીંયા હતું પ્રેશર. બરાબર, તો બે પ્રેશર લાઇન આપણે બે વોલ્યુમ લાઇન બનાવી દઈએ, જે આપણા પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ સાથે સેટ થાય. શું થાય? આપણા પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ સાથે સેટ થાય એ રીતે. ચલો, આ વોલ્યુમ છે કોમ્પ્રેશન પછીનું, આ વોલ્યુમ છે કોમ્પ્રેશન પહેલાંનું. બરાબર, અહીંયા લખું V2, અહીંયા લખું V1. બરાબર, તો આપણે એક લાઇન જે છે આઇસોથર્મલ લાઇન, એ કયા કલરની છે? રેડ કલરની. હું રેડથી બતાવું. ચલો, એ આપણે પહોંચ્યા રેડ કલરની લાઇનથી અહીંયાથી 1 થી 2. બરાબર, કઈ લાઇન છે આ? આઇસોથર્મલ. બરાબર, V1 થી V2 કોમ્પ્રેશન કર્યું. હવે બીજી પ્રોસેસ કઈ પોસિબલ છે? આઇસેન્ટ્રોપિક. આઇસેન્ટ્રોપિક કઈ લાઇન છે? આઇસેન્ટ્રોપિક લાઇન છે આ બ્લુ કલરની. તો રેડ કરતાં બ્લુ લાઇન ક્યાં છે? રેડ કરતાં એ જ પોઈન્ટ ઉપરથી નીકળે તેના કરતાં ઉપરની બાજુ જાય છે. બરાબર, સ્લોપ એનો કેવો છે? વધુ છે. તો દેખો, હું એ જ રીતે કરીશ એટલે તમને ખ્યાલ રહે. જો 1 થી લઈ જાઉં છું, પણ એનો સ્લોપ કેવો હશે? એના કરતાં ઉપર. આ કઈ લાઇન છે? આઇસેન્ટ્રોપિક. હવે દેખો, એડિયાબેટિક એટલે કઈ લાઇન? PV કોન્સ્ટન્ટ. બરાબર, અહીંયા n હોય પણ આ nની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1. આ કેવી લાઇન છે? PV ગામા કોન્સ્ટન્ટ આઇસેન્ટ્રોપિક માટે, અને ગામાની વેલ્યુ કેટલી હોય? 1.4. બરાબર, હવે બીજી બે લાઇન બી કીધી હતી આપણને. કઈ લાઇન કીધી હતી? જરા ધ્યાનથી જોજો. મેં એડિયાબેટિક બી બનાવી દીધી, આઇસોથર્મલ બનાવી દીધી, 1.2 અને 1.5 વાળી. તો દેખો, આના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે આ છે 1.4 વાળી. તો 1 વાળી લાઈન અહીંયાથી જાય છે, n બરાબર 1ની વેલ્યુવાળી. તો n બરાબર 1.2 વાળી લાઈન આની બેની વચ્ચે હશે, અને 1.5 વાળી લાઈન અહીંયા હશે. રાઈટ? તો જુઓ, અહીંયા આગળ વર્કની વાત આવે, વર્ક ડનની, તો વર્ક ડન પીવી ડાયાગ્રામમાં શું હોય? વર્ક ડન ઓન પીવી ડાયાગ્રામ શું હોય?
એરિયા અંડર ધી કર્વ, રાઈટ। તો 1 થી 2 માટે હું બનાવજો, 1 થી 2 માટે તો એ કેટલું થશે? તો દેખો 1 થી 2 માટે બનાવું તો આ એરિયા જે બનાવું છું હું એ પ્રોસેસમાં થયેલું વર્ક બતાવે, બરાબર। પછી બીજું જોઈએ, બીજી પ્રોસેસ છે એવી ને એવી ગ્રીન માટે। તો ગ્રીન માટે ચલો થોડું અલગ બનાવું, એરિયા અલગ પેટર્ન બનાવું, તો ગ્રીનનો એરિયા બતાવવા, રાઈટ। હવે બ્લ્યુવાળી, બ્લ્યુ માટે બ્લ્યુના નીચેનો એરિયા, બરાબર। અને છેલ્લું કયું હતું? એનની વેલ્યુ 1.5 માટે, બરાબર। આ કોના માટે હતું? ગ્રીનવાળું હતું એ એનની વેલ્યુ 1.2 માટે, બરાબર। તો અહીંયા આગળ છેલ્લો એરિયા બતાવી દઉં હું તમને, કેના માટે? આના માટે, રાઈટ। તો દેખાય સૌથી વધારે વેલ્યુ કોના માટે આવી? એન બરાબર 1.5 માટે, બરાબર। બીજું એ બી બતાવી દઉં, એન બરાબર 1.5 આવ્યું તો એન બરાબર ઇન્ફાઇનાઇટવાળી લાઇન બી છે। કઈ છે? જો આ પ્રોસેસ તમારી 1 થી 2 આ રીતે થાય, આમ વર્ટિકલ કમ્પ્લીટ 1 થી 2, તો એના માટે એનની વેલ્યુ કેટલી આવે? ઇન્ફાઇનાઇટ। અને જો આ પ્રોસેસ એ જ રીતે હોરિઝોન્ટલ થતી હોય, કેવી થતી હોય? હોરિઝોન્ટલ, આ રીતે 1 થી 2, તો કેવું થાય પ્રોસેસ? એના માટે એનની વેલ્યુ કેટલી આવે? એના માટે એનની વેલ્યુ આવે 0, બરાબર। તો આ રીતે છે। તો સૌથી વધુ એરિયા શેમાં બન્યો? 1.5માં। તો એ સૌથી વધારે વર્ક જો થાય, સૌથી વધારે વર્ક થાય, તો દેખો આ 4 પ્રોસેસમાં સૌથી વધારે વર્ક રિક્વાયરમેન્ટ આની આવશે, રાઈટ। તો ઓપ્શન ડી। સૌથી મિનિમમ વર્ક ક્યાં આવ્યું? યાદ રાખજો, મિનિમમ આવે તો આઇસોથર્મલ, મિનિમમ વર્કનો ક્વેશ્ચન બી ઘણી વખતે પૂછાયેલો છે, બરાબર। એડિયાબેટિકમાં કોઈ હીટ ઇન્ટરેક્શન થશે નહીં, અને રિવર્સિબલ એડિયાબેટિક હોય તો એને આપણે આઇસેન્ટ્રોપિક કહીશું। ચલો ક્વેશ્ચન નંબર 14 પર આવીએ। રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ, ધ રેશિયો ઓફ T1 એન્ડ T2 ઇઝ ઇક્વલ ટુ, દેખો 4 રિલેશન આપ્યા છે પ્રેશરના, આ 4માંથી કયું આવશે એવું કીધું છે। તો હું તમને રિલેશન આપી દઉં, યાદ રાખવાનું તમારે આ રિલેશન ક્યાંથી લાયા તો એ બી યાદ રાખવાનું। આપણું જે PV⁻γ કોન્સ્ટન્ટ ઇક્વેશન હતું આને જ યુટિલાઇઝ કરીને આ લાયા છે, બરાબર। અત્યારે ડેરિવેશનમાં નહીં પડતા આપણે, હું તમને રિલેશન કહી દઉં જે તમારે યાદ રાખવાનું। રિલેશન આવું છે, T2/T1 ઇઝ ઇક્વલ ટુ P2/P1, બરાબર। આની પાવર આવશે γ - 1/γ અને V1/V2 રેઝ ટુ γ - 1। કઈ પ્રોસેસ માટે કીધું આપણે? આ। અને આ પ્રોસેસ કઈ કહેવાય? રિવર્સિબલ એડિયાબેટિક। હવે રિવર્સિબલ એડિયાબેટિકના બદલે માની લો કે આ પ્રોસેસ PV⁻n હોત, બરાબર, તો ખાલી ફરક શું પડત? આપણે ગામાને રિપ્લેસ કરી દેત એન સાથે, બરાબર।
તો આ રિલેશન છે એ તમારે યાદ રાખવાનું છે, પૂછાય છે, કોઈ બી રિલેશન પૂછાઈ શકાય, રાઈટ. ચલો તો નેક્સ્ટ અચ્છા, આનો સાચો વિકલ્પ કયો આપણે જોવાનું રહી ગયો. તો T2/T1 બરાબર, એના બદલે આપણને શું કીધું છે T1/T2. તો આનાથી ઉલટું કરી દેવાનું, આનાથી ઉલટું કરી દેવાનું. તો P1/P2 આવશે, P1/P2 આવશે. સો T1/T2 લખીએ આપણે તો આપણું શું થાય P1/P2 રેઝ ટુ Γ-1/γ અને V2/V1 રેઝ ટુ Γ-1. તો P1/P2 ક્યાં આપ્યું છે, અહીંયા આપ્યું છે બરાબર. અને બીજું શું આપ્યું છે, બીજું શું આપ્યું છે Γ- આ ઉલટું થાય છે એટલે આ નહીં આવે. P2/P1 છે, P2/P1 છે, પણ શું આવશે P1/P2 આવવું જોઈએ બરાબર. અને એવું ના હોય તો ગામા ઉપર આવવું જોઈએ. તો અહીંયા આગળ રિલેશન ખોટું આપ્યું છે, સાચું રિલેશન એક પણ નહીં થતું, જુઓ તમે બરાબર. એટલે અહીંયા એકચ્યુઅલ જવાબ આવવો જોઈએ P1/P2 રેઝ ટુ Γ-1 અપોન ગામા, જે રિલેશન અહીંયા નથી, રાઈટ. એટલે આ ક્વેશ્ચનમાં થોડી ભૂલ છે, અથવા તો અહીંયા T2/T1 આપવું જોઈએ. નેક્સ્ટ પર મૂવ કરીએ. ઇન જનરલ લો ઓફ એક્સપાન્શન ઓર કોમ્પ્રેશન ઇન is PV raised to n constant. This is said to be hyperbolic if n is equal to yes. તો યાદ રાખો, હાઇપરબોલિક રિલેશન હોય અને એને પીવી ડાયાગ્રામ પર બતાવીએ આપણે, તો આવો કર્વ મળે. અને આવો કર્વ ક્યારે મળે હાઇપરબોલિકમાં, કે જ્યારે પીવી ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થાય. હવે પીવી ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ક્યારે થાય, તો અહીંયા જે રિલેશન આપ્યું છે એમાં પીવી ઇક્વલ ટુ એન કોન્સ્ટન્ટમાં એનની વેલ્યુ કેટલી થાય 1 થાય ત્યારે તો આ રિલેશન આપણું થઈ જાય. તો એનની વેલ્યુ કેટલી હોવી જોઈએ 1 હોવી જોઈએ, રાઈટ. હવે આવી રીતે બીજા રિલેશન બી છે. આ જ ઇક્વેશનમાં પીવી देखो अँ PV रेज़ टू n इक्वल टू कॉन्स्टंट में पहलो केस लीए, n बराबर आप 1 मूक्यू तो अपने शू मळ्यु PV इक्वल टू कॉन्स्टंट बराबर. अने आ प्रोसेस कई कहवाय, तो याद रखो आ बॉयल्स लॉ में हतुं, एने कई कहवाय आइसोथर्मल प्रोसेस. बीजू जोईए आपणे n बराबर 0 मूकीए, n बराबर 0 मूकीए तो आ रिलेशन में v रेज़ टू 0 बराबर 1 थी जाए तो p इक्वल टू कॉन्स्टंट थयुं. तो p इक्वल टू कॉन्स्टंट थयुं तो आ कई कहवाय आइसोबेरिक जे कया नियम में हती चार्ल्स लॉ में, राइट. तीजू जोईए n इक्वल टू इन्फाइनाइट तो v इक्वल टू इन्फाइनाइट बराबर शू थी जशे इन्फाइनाइट थी जाए એટલે કોઈ ફરક નહીં પડતો પ્રેશરની વેલ્યુ શું હોય. તો એ પ્રોસેસ કઈ કહેવાય, એના અંદર વી કોન્સ્ટન્ટ રહે બરાબર, ઇન્ફાઇનાઇટ વેલ્યુ. તો એના પરથી સમજી શકાય આ પ્રોસેસ થઈ જાય આઇસોકોરિક શેમાં બતાવી હતી ગે લ્યુકાસ લોમાં, રાઈટ. અને 4 જે હતું એનની વેલ્યુ 1.4 હોય तो डेल्टा क्यू केवो थी जाए 0. तो एने आपणे शू कीधी थी एडियाबेटिक प्रोसेस, ए बी याद राखजो बराबर. अने रिवर्सिबल हशे तो एने बीजू शू कहीशुं आपणे आइसेंट्रोपिक बराबर. अने आने गामा बी कही शकीए. अने आ सिवायनी वेल्यू आवे एननी 1 थी लईने जनरली एननी वेल्यू 1 थी लईने 1.5 सुधी गणीए आपणे तो होय
જનરલી આ કઈ કહેવાય પોલીટ્રોપિક. પણ તમારે એનની વેલ્યુ ઉપર જે પૂછાય છે એ આ પહેલાં 3 વધારે પૂછાય છે, આ યાદ રાખવાના, બરાબર. અને આને લગતી પ્રોસેસના નામ ઘણી એક્ઝામમાં પૂછાયેલ છે, યાદ રાખજો. જેમ કે આ વખતે આ ક્લાસ 1ની એક્ઝામ હતી, એની અંદર આ સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો છે. ક્વેશ્ચન નંબર 16, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ. તો ક્વાસી-સ્ટેટિક પ્રોસેસની ખાસિયત શું હતી? એ એટલી સ્લો થતી હતી કે પ્રોપર્ટીમાં ચેન્જ એટલો નેગ્લિજિબલ આવતો હતો ટાઈમ સાથે. તો એટલે એના પરથી યાદ રાખવાનું કે આ કેવી હતી પ્રોસેસ? ઇન્ફાઇનાઇટ સ્લોનેસ ઉપર થતી પ્રોસેસ હતી, રાઈટ. ક્વાસી-સ્ટેટિક પ્રોસેસના ક્વેશ્ચન ઓછા પૂછાય છે, પણ આ પૂછાયેલો છે, યાદ રાખવાનું. ક્વાસી-સ્ટેટિક પ્રોસેસ એકદમ ધીરે ધીરે થાય કે જેથી એના ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાંથી નવી કન્ડિશન, નવું સ્ટેટ આવતા ટાઈમ વધારે લાગે. એટલે દરેક સ્ટેટ લગભગ નજીક નજીક હોય એટલે તમને નિયરલી ઇક્વિલિબ્રિયમ થતી હોય પ્રોસેસ, રિવર્સિબલ થતી હોય એવો ભાસ થાય, પણ રિવર્સિબલ હોતી નથી, બરાબર. તો અહીંયા આપણો આ લેક્ચર કમ્પ્લીટ થાય છે, પાર્ટ 2. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનો પાર્ટ 3 લઈશું, જેની અંદર આપણે શરૂઆત કરીશું ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સથી, રાઈટ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આ જ રીતે રેગ્યુલરલી વિડીયોની અપડેટ લેવા માટે તમે જોડાયેલા રહો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે, જે અહીંયા આપી છે, શુભ એકેડમી મેક કરીને, રાઈટ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે જરૂરથી બીજા સાથે શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ સો મચ.